આણંદથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આણંદના ધર્મજ તારાપુર રોડ ઉપર એસએમસીના દરોડા ધર્મજની દર્શન હોટલ પાસેથી વિદેશી દારૂ ભરેલ ટેન્કર પકડાય છે। કેમિકલ વેસ્ટના ટેન્કરમાં વિદેશી દારૂની હેરાફેરીનો ખુલાસો થયો છે। વિદેશી દારૂ સાથે 63,72,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। તો સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી અને મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો હોટલમાંથી ઝડપી પાડ્યો છે। ધર્મજની દર્શન હોટલ પાસેથી વિદેશી દારૂ ભરેલ ટેન્કર પકડાય છે। કેમિકલ વેસ્ટના ટેન્કરમાં વિદેશી દારૂની હેરાફેરીનો ખુલાસો થયો છે। વિદેશી દારૂ સાથે 63,72,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। તો સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી અને મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો હોટલમાંથી ઝડપી પાડ્યો છે। બોટાદના પાળિયાદ રોડ પર આવેલ શ્યામ કોટન જીનમાં ભીષણ આગ લાગતા 6.5 કરોડથી વધુની નુકસાની। જીનમાં ખુલ્લામાં પડેલા કપાસના ઢગલામાં અચાનકથી આગ લાગી હતી। પવનના કારણે કપાસના ઢગલામાં લાગેલી આગ વધુ વિકરાળ બની। બોટાદ સહિત બરવાડા, ગઢડા અને વલભીપુરથી ફાયર વિભાગની ટીમને બોલાવવામાં આવી। જો કે ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચવામાં મોડું થતાં હાજર લોકોએ તાત્કાલિક ખાનગી વાહનમાં ફાયરના સાધનો અને ટ્રેક્ટરની મદદથી પાણી લાવીને આગ બુઝાવવાની કામગીરી કરી। બાદમાં ફાયર વિભાગે પણ સ્થળ પર પહોંચીને 50,000 લીટરથી વધુ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો। ભીષણ આગના પગલે જીન માલિકને 6.5 કરોડથી વધુનું નુકસાન થયું છે। આ તરફ મોરબીના પ્રેમજીનગર નજીક માટી ભરેલ ટ્રકમાં આગ લાગતા દોડધામ। અગમ્ય કારણોસર ટ્રકમાં આગ લાગતા સર્વિસ રોડ પણ થોડા સમય માટે બંધ કરવાની ફરજ પડી। ફાયર વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો। જો કે આગની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નહોતી થઈ।